દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજ રોજ એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાની હતી તેમાં છે જે પ્રશ્ન કેટલાક પૂછાણા છે તેના સોલ્યુશન સ્વરૂપે છે આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ। શિફ્ટ 1માં જે પ્રશ્નો પૂછાણા છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। અને મિત્રો છે આ વિડીયોમાં છે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ। અમુક ટોપિક છે મિત્રો છે તે વારંવાર છે બધી શિફ્ટોમાં જે તમને છે જોવા મળતા હોય છે, તો ખાસ તે ટોપિક તમે છે જોઈ લેજો। અને આ વિડીયોમાં આપણે છે તેના સોલ્યુશન વિશે વાત કરીએ। તો પહેલો ટોપિક છે મિત્રો એનજીટી। તો એનજીટી મિત્રો છે તમે જોયું હશે તો દરેક જે ફોરેસ્ટ ગાર્ડની શિફ્ટ છે તેમાં એનજીટીને લગતો પ્રશ્ન પૂછાતો હોય છે। તો આપણે છે અહીં એનજીટીની વિસ્તૃત માહિતી જોશું। અહીં એનજીટીના 2 પ્રશ્ન છે આ શિફ્ટમાં પૂછાણા હતા। તો મિત્રો એનજીટી વિશે વાત કરીએ તો એનજીટીની સ્થાપના મિત્રો છે તે 18 ઓક્ટોબર 2010માં એનજીટીની સ્થાપના થઈ હતી। એનજીટીનું નામ પૂરું પૂછવામાં આવે તો એનજીટીનું પૂરું નામ થશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેનું પૂરું નામ છે। અને એનજીટીનું મુખ્યાલય પૂછવામાં આવે તો નવી દિલ્હી ખાતે છે તેનું મુખ્યાલય આવેલું છે। અથવા તો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો એનજીટી કેવી સંસ્થા છે, તો આમાં જવાબ આવશે મિત્રો એનજીટી છે એક વૈધાનિક સંસ્થા રહેલી છે। આ ઉપરાંત એનજીટીની પ્રાદેશિક કચેરીઓ અન્ય 4 કઈ છે તે ઉપર કદાચ પૂછી શકે આગામી શિફ્ટમાં। તો 4 અલગ અલગ જે પ્રાદેશિક કચેરીઓ છે તેમાં ભોપાલમાં આવે છે, પુણેમાં આવે છે, કોલકાતામાં અને ચેન્નઈમાં 4 જગ્યાએ છે પ્રાદેશિક કચેરી એનજીટીની જોવા મળે છે। ત્યારબાદ વર્તમાન અધ્યક્ષ પણ કદાચ મિત્રો અગાઉની શિફ્ટમાં પૂછાઈ ગયો કે વર્તમાન અધ્યક્ષ કોણ છે એનજીટીના, તો પ્રકાશ શ્રીવાસ્તવ છે હાલમાં તેના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે। ત્યારબાદ એક પ્રશ્ન પૂછવાનો હતો કે રાજસ્થાનમાંથી આવતી કઈ નદી ખંભાતને અખાતને મળે છે તેવો પ્રશ્ન હતો। તો મિત્રો અહીં આપણે ઓપ્શન ઉપરથી આ જવાબ આપી શકીએ। અહીં આપણે તમામ નદીઓની વાત કરી છે જે રાજસ્થાન બાજુથી આવે છે અને છે તે ખંભાતના અખાતને મળે છે। તેમાં નર્મદા છે, તાપી છે, મહી છે, કીમ છે, ઢાંઢર છે, સુખભાદર છે, ઉતાવળ છે, કાળુભા છે, શેત્રુંજી છે અને સાબરમતી નદીઓ છે તેમાં ખંભાતના અખાતમાં વિલીન થતી જોવા મળે છે। ત્યારબાદનો એક મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ છે તેવો પ્રશ્ન પણ હતો। તો મિત્રો મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા। આ મહાગુજરાત આંદોલન શેના માટે થયું હતું, તો મિત્રો મહાગુજરાત આંદોલન જે દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય હતું તેમાંથી છે ગુજરાતી ભાષા બોલતા લોકો માટે છે એક અલગ રાજ્ય બનાવવા માટે છે 1956માં છે તે આ રાજકીય આંદોલન મહાગુજરાત આંદોલનની શરૂઆત છે કરવામાં આવી હતી। અને 1 મે 1960ના રોજ છે ગુજરાત રાજ્યની સ્થાપના પણ થઈ હતી। ત્યારબાદ વિશ્વ સિંહ દિવસનો પણ મિત્રો પ્રશ્ન હતો। મિત્રો પ્રશ્ન શું હતો તે ખબર નથી, પરંતુ એવો છે તેવું લખેલું હતું કે વિશ્વ સિંહ દિવસનો પ્રશ્ન હતો। તો મિત્રો વિશ્વ સિંહ દિવસ છે 10 ઓગસ્ટના રોજ છે ઉજવવામાં આવે છે। 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વમાં મિત્રો સિંહની મૂળભૂત 7 જેટલી પ્રજાતિઓ હતી, જેમાંથી હાલમાં 2 જ પ્રજાતિઓ છે તે જોવા મળે છે। આ 2 પ્રજાતિઓ કઈ છે, તો તેના નામ છે ગીરમાં સિંહની વેલર અને ગઢીયો નામની 2 જાત છે જોવા મળે છે। આ 2 જાત ખાસ યાદ રાખજો। ત્યારબાદ કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે આવો પણ પ્રશ્ન હતો। તો મિત્રો કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે। મિત્રો આ કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં વેળાવદર ખાતે છે આ કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે। ત્યારબાદ ઈ વેસ્ટની વાત કરીએ તો ઈ વેસ્ટ એટલે શું થાય, તો મિત્રો ઈ વેસ્ટ એટલે સરળ શબ્દોમાં જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના નકામા બને ત્યારે સર્જાતા ભંગાર હોય છે તેને ઈ વેસ્ટ કહેવામાં આવે છે। તેમાં કોનો સમાવેશ થાય, તો તેમાં કોમ્પ્યુટર છે, લેપટોપ છે, મોબાઈલ છે, ફ્રીજ છે, ટીવી છે વગેરેનો સમાવેશ છે તેમાં થાય છે, જે બધા ઈ વેસ્ટ ગણવામાં આવે છે। ત્યારબાદ 60,000ના 40% એવો પ્રશ્ન હતો। તો 60,000ના 40% કરશો તો 24,000 આવશે। ત્યારબાદ રેફ્રિજરેટરમાં કયો વાયુ ઠંડુ રાખવા માટે મદદ કરે છે, તો આમાં મિત્રો છે અગાઉ મિત્રો છે આ માટે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે છે ટેટ્રાફ્યુલો ઇથેન ફ્રીજમાં છે મૂકવામાં આવે છે। ક્લોરોફ્લોરોકાર્બન કરતાં આ પર્યાવરણ માટે ઘણું સારું છે। CFCની અસર ઓઝોન સ્તર ઉપર ખૂબ જ ખરાબ હતી, એટલે કે ક્લોરોફ્લોરોની મિત્રો છે તે અસર જે
ઓઝોન સ્તર ઉપર ખૂબ વધારે હતી, જ્યારે આ ટેટ્રોફ્યુલોઇથેન છે તેની જે છે ઓઝોન સ્તર ઉપર બિલકુલ નુકસાન પહોંચાડતું નથી વાયુ. તેથી હવે છે આ ટેટ્રોફ્યુલોઇથેન છે તે ફ્રીજમાં છે તે નાખવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો EWSને લઈને એક પણ પ્રશ્ન હતો કે બંધારણીય સુધારો, તો તેના વિશે આપણે થોડીક માહિતી મૂકી છે કે આ EWS 103મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો, જે જાહેર ક્ષેત્રની નોકરીઓ અને શિક્ષણમાં છે 10% અનામત માટે છે આ સુધારો કરવામાં આવ્યો હતો. આમાં કેવા લોકોને લાભ મળે છે, તો એવા લોકોને લાભ આપવાનો હતો કે જેઓ છે SC ST અને OBCમાં ન આવતા હોય, તેવી અન્યમાં આવતા હોય, જેવી અન્ય કોઈ પણ કોટા શ્રેણીમાં ન આવતા હોય તેવા વ્યક્તિઓને છે તે EWSનો લાભ મળે તે માટે છે આ સુધારો કરવામાં આવ્યો હતો.